નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करिए तो खास कर गुजरात राज्य अंदर आगामी 5 दिवस माटे हजू संकट टळ्युं नथी। खास जाणी लेजो कारण के मित्रों जे छे ते वरसादनी एक साथे 4 मोटी सिस्टम गुजरात राज्य पर आवी गई छे, जेने कारणे हवे 23, 24, 25, 26 અને 27 तारीख दरमियान गुजरातमां मोटुं मेघतांडव जोवा मळवानुं छे। फरी एकवार 10-10, 12-12 इंचना वरसादो गुजरात राज्यने धमरोळशे અને હવે વારો નવા જિલ્લાનો છે। તો ખાસ સાવચેત થઈ જજો કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો જે નવી આગાહી સામે આવી છે તે અનુસાર ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી જે વરસાદો પડ્યા જેમાં જૂનાગઢ સહિતના બધા વિસ્તારોમાં છોતરા કાઢ્યા હતા। હજુ મિત્રો આગામી 7 દિવસ સંકટ જે છે તે રહેવાનું છે। ગુજરાત રાજ્યની અંદર અત્યારે પૂરનું જોખમ પૂરેપૂરું સંકળાયેલું છે કારણ કે તારીખ 18, 19, 20, 21 દરમિયાન જે વરસાદો પડ્યા છે તેનું પાણી હજુ ઉતર્યું નથી। ત્યાં મિત્રો 23 તારીખથી નવો રાઉન્ડ જે શરૂ થઈ ચૂક્યો છે મિત્રો તે હવે પછીના દિવસો જે તોફાન મચાવશે। આ બધું પાણી જો જોખમમાં આવશે તો ગુજરાત ઉપર પૂરની ભયાનક પરિસ્થિતિ બનશે કારણ કે જૂનાગઢ જિલ્લામાં ઓલરેડી ઘણો બધો વરસાદ આવ્યો છે અને હજુ પણ અહીંયા મિત્રો વરસાદના ચાન્સ છે। સૌરાષ્ટ્રમાં મિત્રો ઘણો બધો સારો વરસાદ છેલ્લા અઠવાડિયાની અંદર આવ્યો છે, ત્યારે હવે પછીનો જે આ રાઉન્ડ છે મિત્રો આજથી શરૂ થનારો તેમાં જે છે તે મિત્રો હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સાથે દક્ષિણ ગુજરાતનો વારો રહેવાનો છે। અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે। ખેડૂતો માટે ચિંતા સમાન કારણ કે 3 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। અરબી સમુદ્રમાંથી વાવાઝોડાવાળા તોફાની પવનોવાળા વરસાદો ભૂકા કાઢશે। મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો બધાને મળશે હવે પોતાનું ઘરનું મકાન। મોદીજી દ્વારા લેવામાં આવ્યો છે મોટો નિર્ણય। જે હા મિત્રો વાત કરીએ તો નરેન્દ્ર મોદી જે છે તે ગઈકાલે મોટી ભેટ મોટી જાહેરાત કરી છે અને ગુજરાત સહિત ભારતના બધા લોકોને પોતાના ઘરનું મકાન બને તે માટે મોદી સરકાર દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત। તો મિત્રો જો તમારે પણ પોતાનું ઘરનું પોતાના સપનાનું મકાન લેવાનું હોય તો ખાસ જાણી લેજો। મોદીજીએ મિત્રો કહ્યું કે મારો એક મોટો સંકલ્પ છે જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાનું કાયમી ઘર ના મળે ત્યાં સુધી હું આરામ નહીં કરું તેવું પણ મોદીજીએ કહ્યું। છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી વધારે ગરીબોને પોતાનું પાક્કું મકાન મળ્યું છે અને મિત્રો હવે પછીના સમયમાં પણ બધા લોકોને જ્યાં સુધી પોતાનું પાક્કું મકાન જે છે એટલે કે કાયમી પોતાનું ઘરનું મકાન ના મળી જાય ત્યાં સુધી હું આરામ નહીં કરું એવું મિત્રો જે છે તે મોદીજી દ્વારા કહેવામાં આવ્યું। તો મિત્રો ખાસ કરીને ભવિષ્યમાં દરેક લોકો પાસે હવે પોતાના મકાન હશે તેવી મિત્રો જાહેરાત જે છે તે મોદી સરકાર દ્વારા કરવામાં આવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો પાક નુકસાનીની સહાય અંગે કૃષિ મંત્રીએ કર્યો મોટો નિર્ણય। જે હા મિત્રો તમે જાણો છો કે ભારે વરસાદ જે 18 થી 22 તારીખ વચ્ચે ગુજરાતમાં પડ્યો જન્માષ્ટમી બાદ તેને લઈને મિત્રો ઘણું બધું નુકસાન ગયું। જે મિત્રો ખેતરો છે તે તળાવો બની ગયા અને ત્યાર પછી મિત્રો હવે કૃષિ મંત્રીએ સહાયની જાહેરાત કરી છે કારણ કે ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન ગયું। ત્યાર પછી મિત્રો ખેડૂતોએ જે છે તે સહાયની માંગણી કરી હતી અને આ માંગ હવે સ્વીકારવામાં પણ આવી છે। જે હા દર્શક મિત્રો ખેડૂતોને ચિંતાને ધ્યાનમાં રાખીને સરકારે યુદ્ધના ધોરણે તાત્કાલિક કામગીરી શરૂ કરી દીધી છે। સર્વે કર્યા બાદ સરકાર નિર્ણય લેશે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ રાઘોજી પટેલના જણાવ્યા અનુસાર ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા નુકસાનીનો સંપૂર્ણ સર્વે જે છે તે હવે ફટાફટ કરવામાં આવશે। આ સર્વેમાં પાકને થયેલા નુકસાનીની વિગતવાર માહિતી જે છે તે એકત્રિત કરવામાં આવશે અને ત્યાર પછી તેને લઈને એક અહેવાલ તૈયાર કરવામાં આવશે અને એને સૂચીને કેટલી સહાય આપવી કે નહીં તેને લઈને મિત્રો સરકાર નિર્ણય લેશે। ખેડૂતોને સહાય આપવા માટે મિત્રો જે છે તે આ અંગેનો નિર્ણય ભવિષ્યમાં લેવામાં આવશે અને સર્વે શરૂ કરી દીધો છે। આ નિર્ણયમાં મિત્રો નુકસાન પામેલા પાકના પ્રકાર અને તેના ટકાવારી મુજબ જે છે તે સહાયની જાહેરાત થશે અને ખાસ ખેડૂતોની પડખે અત્યારે સરકાર જે છે તે મક્કમતાથી ઊભી છે અને તેમને થયેલા નુકસાનીની ભરપાઈ કરવા માટે પણ સરકાર કટિબદ્ધ છે તેવો મિત્રો નિર્ણય જે છે તે કૃષિ મંત્રી દ્વારા લેવામાં આવ્યો। મિત્રો જો તમારે પણ નુકસાન ગયું હોય તો ચિંતા કરવાની જરૂર નથી। સહાય પેકેજની અંદર તમને પણ રાહત જે છે તે ચૂકવવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો મોદીજીની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી મોટો નિર્ણય ખાસ જોઈ લેજો। જ્યાં મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીરને કડક સંદેશ આપ્યો છે। મિત્રો તમે જાણો છો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે બધું બરાબર નથી કારણ કે છેલ્લા 3 મહિના પહેલા એક યુદ્ધ જોવા મળ્યું હતું અને ત્યાર પછી લગાતાર એકબીજાના દેશ મિત્રો એકબીજાને ધમકી આપી રહ્યા છે એટલે કે જાણવા મળ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ સંબંધ અત્યારે હાલ બરાબર નથી। ગમે ત્યારે ગમે તે થઈ શકે તેની વચ્ચે
મોદી દ્વારા પાકિસ્તાનને ખુલ્લેઆમ ધમકી જે છે, ચેતવણી જે છે તે આપવામાં આવી અને વળતો જવાબ આપવામાં આવ્યો. મોદીજીએ મિત્રો કહ્યું કે પાકિસ્તાનની એક પણ મિસાઇલ આપણને કંઈ રત્તી પર નુકસાન પહોંચાડી શકે નહીં, કારણ કે ઓપરેશન સિંદૂરે મિત્રો ભારતની સંરક્ષણ નીતિમાં એક નવી રેખા દોરી છે. કારણ કે મિત્રો તમને જણાવી દીધું, જે છેલ્લા 3 મહિના પહેલા ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે પાકિસ્તાન તરફથી અઢળક મિસાઇલો અને અઢળક મિત્રો જે છે તે બોમ્બાર્ડ કરવામાં આવી હતી ભારત ઉપર. અને મિત્રો આપણા માટે ગર્વની વાત એ છે કે ભારતીય આર્મી પાસે એવા ડિફેન્સ સિસ્ટમ છે, આધુનિક સિસ્ટમ છે, જેને કારણે પાકિસ્તાનની એક સિંગલ મિસાઇલ પણ ભારતમાં અડવા દીધી નથી. તેવું પણ મિત્રો મોદીજી દ્વારા જે છે તે ભારતીય સેનાને બિરદાવવામાં આવી અને પાકિસ્તાનને મોટી ચેતવણી અને મોટો સંદેશ આપ્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લીધું. ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી. ઈસુદાન ગઢવીએ સરકારના નિર્ણય ઉપર પ્રહાર કરતા કહ્યું કે ટ્રમ્પના દબાણમાં મોદીએ ખેડૂતો માટે ઘાતક નિર્ણય લીધો છે. અમેરિકાએ દબાણ કર્યું ત્યારે નરેન્દ્ર મોદીની સરકારે અમેરિકાથી આવતા કપાસ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે. સેન્સેક્સ શેષ નાબૂદ કરી નાખ્યા. ત્યારે મિત્રો અમેરિકાના કપાસ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ થવાથી ગુજરાતના ખેડૂતોને ફટકો પડશે અને બરબાદ થશે. ખેડૂતો માટે કામ કરશે વિચારીને ખેડૂતોએ નરેન્દ્ર મોદીને વોટ આપ્યા, પરંતુ મોદીએ મિત્રો ખેડૂત વિરુદ્ધ કામ કરી રહ્યા છે. મોદીજી 2014માં કપાસના મણના ભાવ 1500 હતા, એ હવે 1300 રૂપિયા થઈ ચૂક્યા છે 10 વર્ષ પછી. તેમણે મિત્રો વધુમાં કહ્યું કે ભાજપની ખેડૂત વિરોધી માનસિકતા થઈ ગઈ છે. ભાજપ સરકારના ખેડૂત વિરોધી નિર્ણયની આ સાથે આમ આદમી પાર્ટી તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપશે તેવી પણ જાહેરાત મિત્રો કરવામાં આવી. તો મિત્રો આ જાહેરાતથી તમે સહેમતિ ધરાવશો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગામડે મોટો ફાયદો, કરોડો રૂપિયાના ફાળવણી કરવામાં આવી. જી હા દર્શક મિત્રો, દરેકે દરેક લોકોને મળશે હવે પૈસા. જી હા, વાત કરીએ તો મિત્રો 10,000થી વધારે વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને હવે 40 લાખ રૂપિયા આપવામાં આવશે. 5,000થી 10,000 સુધીની વસ્તી ધરાવતા ગામડાઓ છે તેમને મિત્રો હવે 34 લાખ રૂપિયા ફાળવવામાં આવશે અને 5,000થી ઓછી વસ્તી ધરાવવાના ગામડાઓ છે તેમને 25 લાખ રૂપિયા જે છે તે આપવામાં આવશે. આ બધા પૈસા મિત્રો ગામડાઓના વિકાસ કરવા માટે હવે જે છે તે સરકારે ફાળવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવો નિર્ણય લીધો છે. તાજેતરમાં મિત્રો જે છે તે ખાસ કરીને હવે ગામડાઓને સુરક્ષિત બનાવવા માટે, ગામડાઓનો વિકાસ કરવા માટે 489 કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કરવામાં આવ્યું છે. આ પૈસાઓ જે છે તે મિત્રો ખાસ કરીને ગામડાઓની વિકાસ માટે અને ગામડાઓને આગળ વધારવા માટે વાપરવામાં આવશે. અને તેના માટે મિત્રો જે છે તે ખાસ કરીને જે મોટા ગામડાઓ છે કે જેમાં 10,000થી વધારે લોકો રહે છે તેમને 40 લાખ મળશે. 5 થી 10,000 લોકો લેતા હોય તેવા ગામને જે છે તે મિત્રો 34 લાખ મળશે અને 5,000થી ઓછા લોકો રહેતા હોય તો 25 લાખ રૂપિયા સરકાર આપશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે અને આપશે મોટી ભેટો. જે હા દર્શક મિત્રો, તમને જણાવી દઈએ તો ગુજરાતના ખાસ કરીને ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે નરેન્દ્ર મોદી. જે ગુજરાતની અંદર આવશે ત્યારે 300 કરોડના લોકાર્પણ કરશે. નરેન્દ્ર મોદી મિત્રો 25 અને 26 તારીખ દરમિયાન એટલે કે ગણેશ ચતુર્થીના પાવન તહેવારે ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન મિત્રો તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા અને વિવિધ વિભાગો હેઠળ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે. આમાં મિત્રો માર્ગ અને મકાન વિભાગના કુલ 307 કરોડના પ્રોજેક્ટ લોકાર્પણ ખાતમુહૂર્તનો સમાવેશ થયો છે, જેનાથી ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો જે છે તે વધારે સ્થિતિ મજબૂત બનશે. એટલે કે ટૂંકમાં ગણેશ ચતુર્થીના પાવન તહેવાર નિમિત્તે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે અને ગુજરાતને 300 કરોડની ભેટ આપશે, જે લોકો માટે વાપરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો ગુજરાત અડધું લાઇનમાં ઊભું છે. તમારું શું કહેવું આ મામલે ખાસ જાણીએ તો મિત્રો તમે જાણો છો કે અવારનવાર જે છે તે ગુજરાતમાં કોઈ નવા નિર્ણયો લેવામાં આવે છે અને તેને કારણે લોકોને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવે છે. તમને જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને તમને યાદ હશે કે થોડા સમય પહેલા જ્યારે નોટબંધી કરવામાં આવી હતી ત્યારે પણ લોકો નોટ બદલવા માટે બેંકોની લાઇનમાં ઊભા હતા. ત્યાર પછી કોરોના આવ્યો ત્યારે કોરોનાના ટેસ્ટિંગ માટે અને RT-PCR રિપોર્ટ માટે પણ લોકો લાઇનમાં ઊભા હતા. ત્યારે આજે મિત્રો હવે નવું સંકટ આવ્યું છે. લોકો ખાતરની અછતને લઈને ચાલુ વરસાદે ખેડૂતો ખાતર લેવા માટે લાંબી લાઇનમાં ઊભા છે. જ્યાં મિત્રો અત્યારે વરસાદ ખેંચાતા શિયાળુ પાકમાં મોડું નુકસાન થવા લાગ્યું છે. છેલ્લા 2 દિવસથી સંતરામપુર મિત્રો તાલુકાના ખેડૂતો છે તે મિત્રો ખાતર લેવા માટે જે છે તે મિત્રો લાઇનમાં ઊભા છે અને લાંબી કતારોમાં ઊભા છે. અને મિત્રો ખેડૂતોએ નારાજગી પણ વ્યક્ત કરી, કારણ કે મામૂલી ખાતર લેવા માટે પણ 1 કલાક લાઇનમાં ઊભું રહેવું પડ્યું.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે મોટો ઘટાડો. જે આ દર્શક મિત્રો જાણીએ તો ગુજરાત રાજ્યમાં તેની અસર થશે કે નહીં, તો મિત્રો જણાવી દઈએ તો યુએસ એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ભારત ઉપર રશિયન તેલને લઈને જે દબાણ બનાવવામાં આવ્યું તેનો ફાયદો હવે ભારતને દેખાઈ રહ્યો છે. જ્યાં મિત્રો અમેરિકાએ ભારત ઉપર દબાણ બનાવવા માટે 50% ટેરિફ નાખ્યા, પરંતુ તેનો ભારતને ફાયદો થઈ રહ્યો છે પેટ્રોલ અને ડીઝલના મામલામાં. આ વચ્ચે મિત્રો રશિયાના દૂતાવાસ દ્વારા એલાન કરવામાં આવ્યું કે ભારતને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા ઉપર 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એટલે કે મિત્રો અમેરિકાને પ્રોબ્લેમ હતી કે ભારત રશિયા પાસેથી તેલ લઈ રહ્યું છે, પરંતુ મિત્રો આ અમેરિકાની પ્રોબ્લેમ સામે ભારતે તેલ લેવાનું રશિયા પાસેથી શરૂ રાખ્યું અને તેના બદલામાં રશિયાએ મિત્રો 5%નો તેલની અંદર એટલે કે ક્રૂડ ઓઇલની અંદર ઘટાડો કર્યો છે. અને આની અસરના ભાગરૂપે જે છે મિત્રો હવે 35% ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી ભારત મેળવે છે. અને ડિસ્કાઉન્ટ થયા બાદ હવે એવું લાગી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે, કારણ કે મિત્રો ભારત જે છે તે રશિયા પાસેથી તેલ ખરીદે છે, ક્રૂડ ઓઇલ ખરીદે છે, તેમાંથી પેટ્રોલ અને ડીઝલ બને છે. તેની અંદર રશિયાએ 5%નું ડિસ્કાઉન્ટ આપ્યું છે. જો 5% ડિસ્કાઉન્ટ આપ્યું છે તે 5%નો ભાવ પેટ્રોલ અને ડીઝલમાં ઘટશે તો ગુજરાતની અંદર 5 થી 10 રૂપિયાના પેટ્રોલના ભાવ જે છે તે ઘટી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લીધો. ખેડૂતો માટે ખાતામાં પૈસા આવશે. 18,000 રૂપિયાની સહાય દરેક ગરીબ પરિવારોને મળશે. જ્યાં મિત્રો 60 વર્ષથી વધારે વયના તમામ પરિણીત ખેડૂત પરિવાર માટે જે છે તે મહત્વના સમાચાર સામે આવ્યા. તમને મિત્રો જણાવી દીધો ખેડૂત પરિવારોને જે છે તે હવે દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય આપવા માટે સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજનાની શરૂઆત કરી છે. આ યોજનામાં મિત્રો જોડાવા માટે પતિ અને પત્નીના તમામ પુરાવાઓ ઓનલાઈન તમારે અપલોડ કરવાના રહેશે, એટલે કે તમામ દસ્તાવેજ પુરાવાઓ સાથે તમારે અરજી કરવાની રહેશે. જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે 18,300 રૂપિયા તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તો મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વય વંદના યોજના. દરેક ખેડૂત પરિવાર જે છે તે આ યોજનાનું ફોર્મ ભરી શકે, જેમાં 18,300 રૂપિયાની સહાય જે છે તે દર મહિને આપવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શાકભાજીના ભાવમાં મોટા ઉલટફેરો જોવા મળ્યા છે. જ્યાં મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી શાકભાજીના ભાવ ખૂબ જ વધી રહ્યા હતા, કારણ કે અત્યારે મોસમ જે છે તે વરસાદની છે, પરંતુ આજે મિત્રો તેનું એકદમ ઉલટું જોવા મળ્યું. જ્યાં મિત્રો શાકભાજીના ભાવ જે છે તે ખાસ કરીને હવે ગગડવા લાગ્યા છે, કારણ કે સતત જે વરસાદો પડી રહ્યા છે આના સાથે સતત ઘટાડા સાથે શાકભાજીના ભાવ એકદમ તળિયે આવી ગયા છે. ટમેટા સિવાય મિત્રો તમામ શાકભાજી સસ્તું થયું છે અને જાણીને ચોંકી જશો કે 5 થી 10 રૂપિયાના કિલોના ભાવે શાકભાજી યાર્ડની અંદર માર્કેટમાં વેચાઈ રહ્યું છે. જેની અંદર મિત્રો ફુલાવર, રીંગણા, કોબીજ, ગુવાર, ગલકાના ભાવ મિત્રો ખૂબ જ ઘટી ગયા છે. આની સાથે મિત્રો માર્કેટ યાર્ડમાં શાકભાજી જે છે તે 5 થી લઈને 10-20 રૂપિયાનું કિલો જે છે તે વેચાઈ રહ્યું છે. ટામેટાની મહારાષ્ટ્રથી આવતા હોવાથી ટામેટાના ભાવ અત્યારે હાલ વધુ છે. ટમેટાને છોડીને બધા જ શાકભાજીના ભાવ ઘટ્યા છે. આ મિત્રો એટલા માટે થઈ રહ્યું છે કારણ કે છેલ્લા 10 દિવસથી ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદો છે, તેને કારણે શાકભાજીના ભાવ તળિયે આવ્યા છે. એક બાજુ મિત્રો લોકોમાં ખુશનો માહોલ છે, કારણ કે છેલ્લા 10 થી 15 દિવસથી શાકભાજી 100 રૂપિયા કિલો હતું, તેની બદલે હવે 5 થી 10 રૂપિયાનું કિલો મળ્યું. પરંતુ બીજી તરફ ખેડૂતમાં દુઃખીનો માહોલ છે, કારણ કે 5 રૂપિયાનું શાક વેચાઈ રહ્યું છે, જેનાથી ખેડૂતોને માઠું નુકસાન પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો મોટો ફેસલો. લોકોને હેરાન પરેશાન કરવા નહીં તેવી મોટી જાહેરાત કરવામાં આવી. જ્યાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે જો કોઈ પણ વ્યક્તિઓનું કામ નિયમ અનુસાર ના થાય એમ હોય તો સ્પષ્ટપણે કારણો જણાવીને ના પાડી દેવી જોઈએ. લોકોને જે છે તે ભ્રષ્ટાચારથી મુક્ત રાખવા જોઈએ, લોકોને આડે માર્ગે ના દોરવા. એટલે કે મિત્રો ઘણી વખત તમે જ્યારે કોઈ તમારું સરકારી કામ કરવા જાઓ છો ત્યારે તમારી સાથે મિત્રો જો કોઈ ચેડા કરવામાં આવતા હોય અથવા તમારું કામ ના થાય એમ હોય તો પણ જો લબડાવવામાં આવતા હોય, એવી પરિસ્થિતિમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી અને જણાવવામાં આવ્યું કે જો કોઈ વ્યક્તિઓનું કામ નિયમ અનુસાર ના થાય એમ હોય તો વ્યક્તિને કહી દેવું. રાજ્ય સરકારનો એ નિર્ધાર છે અને વિકાસ આડેના ભ્રષ્ટાચારોને દૂર કરવા પણ મુખ્યમંત્રીએ માહિતી આપી, કારણ કે ભ્રષ્ટાચારે મિત્રો અત્યારે ભેરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે અને ભ્રષ્ટાચાર પણ નાબૂદ કરવા માટે જે છે તે મુખ્યમંત્રી દ્વારા મોટી તાકીદ કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ભારતનો અમેરિકાને વળતો જવાબ. જે હા મિત્રો વાત કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચે જે છે તે છેલ્લા 10 થી 20 દિવસથી તણાવભર્યા સંબંધો ચાલી રહ્યા છે. તેની વચ્ચે અમેરિકાએ ભારત ઉપર દબાણ બનાવ્યું હતું 50% ટેરિફ અને ટેક્સ લાદીને, અને કહેવામાં આવ્યું હતું કે આનાથી વધારે ટેરિફ લગાવવામાં આવશે. પરંતુ મિત્રો ભારતે જે છે તે બી જવાની બદલે દબાયાના બદલે વળતો જવાબ આપ્યો છે અને અન્ય દેશો સાથે સંબંધો સુધાર્યા છે. ભારતને ઉપર મિત્રો અમેરિકાનું દબાણ વધ્યું, તેનાથી ભારતે રશિયા અને ચાઇના સાથે
સંબંધો સુધાર્યા છે, જે લઈને મિત્રો ચાઇનાએ હવે ભારતનો સાથ આપ્યો છે. વાત કરીએ તો મિત્રો રશિયાએ પણ ભારતને તેલના ભાવ ઘટાડી આપ્યા. બીજી બાજુ મિત્રો ચાઇનાએ પણ ભારતનો સાથ આપ્યો. ચાઇનાએ મિત્રો ખાસ કરીને ગુરુવારે એક મોટું નિવેદન આપ્યું અને જણાવ્યું કે અમેરિકાએ ભારત ઉપર 50% જે ટેરિફ લાદ્યો એ ખૂબ જ ખોટું છે અને ખાસ કરીને મિત્રો તેનો વિરોધ કર્યો ચાઇનાએ. અને મિત્રો મૌન ફક્ત ગુંડાઓને પ્રોત્સાહન આપે છે. ચાઇના ભારત સાથે મજબૂત રીતે ઊભું રહેશે તેવું પણ ચાઇના દ્વારા કહેવામાં આવ્યું. આનાથી મિત્રો ભારત અને ચાઇના વચ્ચેનો સંબંધ ઘણો બધો સુધરશે અને નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે જો ભારત અને ચાઇના એક પેજ ઉપર આવી જાય, એટલે કે જો મિત્રતાનો સારો સંબંધ બનાવી લે, તો આખી દુનિયા મિત્રો ભારત અને ચાઇના પાસેથી મેન્યુફેક્ચરિંગ હબ બનાવી દેશે અને ભારત અને ચાઇના આખા વિશ્વને જે છે તે મિત્રો વસ્તુઓ પ્રોવાઈડ કરશે. કારણ કે ભારત અને ચાઇના જે છે તે અત્યારનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ હબ છે, જે આખા વિશ્વને જો વસ્તુઓ વેચશે. પરંતુ જો ભારત અને ચાઇના આ રીતના એક સાથે રહેશે તો તેનો લાભ ખૂબ વધારે ભારતીયોને મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લેતું છો. તમે પણ ફોનમાં ઇન્ટરનેટ વાપરો છો તો હવે સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ સેવા. જ્યાં મિત્રો દેશમાં અત્યારે જે છે તે મૂળભૂત સુવિધાઓની સાથે ઇન્ટરનેટને પણ જોડવામાં આવી રહ્યું છે, કારણ કે ઇન્ટરનેટ વગર અત્યારના લોકોને ચાલે નહીં. જ્યાં મિત્રો ઇન્ટરનેટ જે છે તે અત્યારનું એક મેઇન વેપન છે, સાધન છે કે જેના માધ્યમથી એક બાળક ભણી શકે. કોઈ પણ વ્યક્તિઓ હોય મિત્રો ઇન્ટરનેટના માધ્યમથી ઘણું બધું શીખી શકે. પરંતુ કેટલાક ગરીબ વર્ગના લોકો કે જે ઇન્ટરનેટ માટે પૈસા નથી ધરાવતા, આવા લોકો ઇન્ટરનેટથી વંચિત ના રહી જાય, ડિજિટલ ઇન્ડિયાથી દૂર ના રહે, તે માટે સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વગર ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. જ્યાં મિત્રો ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને આના ઉપર જે છે તે રાષ્ટ્રપતિ દ્વારા મિત્રો બિલ ઉપર વિચારણા કરવાની ભલામણ પણ આપવામાં આવી છે. એટલે કે મિત્રો સરકાર એટલા માટે મફત ઇન્ટરનેટ આપવાનું વિચારી રહી છે કારણ કે એવા લોકો કે જેમના પાસે ઇન્ટરનેટના પૈસા નથી, તેવા લોકો પણ ઇન્ટરનેટ એટલે કે નેટનો લાભ લઈને ઘણી બધી વસ્તુઓ શીખી શકે, મોબાઈલના માધ્યમથી આગળ વધી શકે. તે માટે સરકાર એવા લોકોને ફ્રી ઇન્ટરનેટ આપશે અને આના ઉપર જે છે તે બિલ પણ પસાર કરવાને લઈને તેના ઉપર વિચારણા શરૂ. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મફતની સહાયો હવે બંધ થશે કે નહીં, મોટા સમાચાર. સરકાર દ્વારા મિત્રો ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન યોજના, મફત વીજળી યોજના, મફત બસ સેવા યોજના અને મફત જે સહાયો આપવામાં આવે છે તે લઈને મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. જી હા મિત્રો, કોર્ટે એવું કહ્યું કે આ જે મફતની સહાયો છે તે મળવાથી લોકો જે છે તે કામ કરી રહ્યા નથી. અને મિત્રો તમને જણાવી દઈએ તો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ચૂંટણીની પહેલા મિત્રો જે છે તે વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા લોકોના વોટ લેવા માટે જે છે તે મિત્રો આવી મફત યોજનાઓની જાહેરાતો કરવામાં આવતી હોય છે. આને કોર્ટ દ્વારા જે છે તે મિત્રો લાંચ ગણવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે, કારણ કે કોર્ટે કહ્યું કે જો આ રીતના મફતનું અનાજ, મફતની વસ્તુઓ મળતી રહેશે તો લોકો કામે શા માટે જાય. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાત રાજ્યના લોકો માટે હવે ખુશખબરી ભર્યા સમાચાર, કારણ કે આટલી વસ્તુઓ સસ્તી થવા જઈ રહી છે જેની અસર તમારા ખિસ્સા ઉપર પડશે. કારણ કે હવે દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકો ખરીદી કરવા જશે. ત્યારે મિત્રો વસ્તુઓ તમને હવે સસ્તી મળી જવાની છે, કારણ કે નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટના રોજ ભેટ આપી છે. જીએસટી દરોમાં ઘટાડો કરવામાં આવશે તેવું મોદીજી દ્વારા કહેવામાં આવ્યું હતું. ત્યારે મિત્રો કઈ વસ્તુઓ તમને સસ્તી થઈ શકે તેના વિશે વાત કરીએ તો પહેલા તો મિત્રો જે ઘર વખરીની વસ્તુઓ છે, જે મિત્રો રોજ આપણે ઉપયોગમાં લઈએ છીએ તેવી વસ્તુઓ જેમ કે વાળમાં નાખવાનું તેલ, ટૂથપેસ્ટ, સાબુ, પાવડર, પ્રોસેસ ફૂડ, ફ્રોઝન શાકભાજી, દૂધ, નાસ્તો, કમ્પ્યુટર, મોબાઈલ, ગીઝર, પ્રેશર કુકર, વેક્યુમ ક્લીનર, વોટર ફિલ્ટર, લોખંડ, સાયકલ, વાસણો, બેર્બીક્યુ, તેની સાથે મિત્રો ગ્લોસ એટલે કે કાચની વસ્તુઓથી લઈને ખેતીની વસ્તુઓ જેમ કે મિત્રો કૃષિ સાધનો જેટલા હોય છે તેની સાથે HIV ડાયગ્નોસ્ટિક કિટ, આટલી વસ્તુઓ જે છે તે મિત્રો સસ્તી થઈ શકે. બીજા નંબર પર જે મિત્રો મોટી વસ્તુઓ છે જેમ કે એસી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ટીવી, મોટરસાયકલ સીટ, કારનો વીમો એટલે કે ઇન્સ્યોરન્સ, પ્લાસ્ટિકની મિત્રો કેટલીક મોટી વસ્તુઓ, સાથે જ પ્રોટીન કન્ટેનર, એલ્યુમિનિયમ ફોઇલ અને ખાંડની ચાસણી જેવી વસ્તુઓ જે છે તે મિત્રો સસ્તી થઈ શકે, કારણ કે આના ઉપર જે જીએસટી દરો છે તે ઘટાડવામાં આવી શકે.